ગરીબ જન્મવું એ ગુનો નથી, પણ માતા પિતા ગરીબ મરે તો આનાથી મોટી બીજી કોઈ ભૂલે નથી યાર. આ માતા પિતાને અમીર થવાનું સપનું જોયું તો સપનું જોયું કહેવાય. આ બ્રહ્માસ્ત્ર સમજાવતા પહેલા મેદાન ક્લિયર કરાવું છું. જે યુદ્ધ પર લડવું છે એ યુદ્ધ તો ક્લિયર કરવું પડે, મેદાન તો ક્લિયર કરવું પડે ને. માટે બેઠેલા બધાને કહું છું કે સપનાથી સફળતાની આ યાત્રા છે. એમાં પહેલો સ છે સપનું. સપનું મોટું કરો. જેટલું મોટું સપનું હશે ને એટલી તમને દોડવાની મજા આવશે બેટા. તમને થાય કે સર શું થાય, સપનું મોટું થાય સફળતા થઈ જાય? ના થાય બેટા. સપનાની સાથે જે બીજો સિદ્ધાંત કામ કરે છે ને એ સપના પછીનો બીજો સિદ્ધાંત તમારી સાથે જોડવો પડે, અને એ છે મજબૂત મનોબળ. જો મજબૂત મનોબળ ના બને ને તો સપનાઓની સાકાર થવાની સંભાવનાઓ ઘટી જાય. આ તમારા ભાઈબંધ તમને હારું લગાડવાથી કે તો વિપુલભાઈ, યોગેશભાઈ, પણ તમે વિચારો આટલા વિસ્તારમાં તો કેટલી સ્કૂલો હશે, કેટલાય ભાઈ આનાથી મોટા ગ્રાઉન્ડ હશે, પણ કોઈ એવું ન વિચાર્યું કે અમારા બાળકો નહીં, અમારી બાળકો સિવાયના 3000 બાળકો સુધી 10મા ધોરણનું જ્ઞાન પહોંચાડવું છે. અને સપનું જોયું કહેવાય. આ યુવાનોને તાળીઓથી બતાવો દોસ્તો. આજે મહેનત કરી રહ્યા છે ને તાળીઓ. આને કહેવાય શિક્ષણમાં ડેડિકેશન, એજ્યુકેશનમાં અફર્મેશન. આ થાય છે એટલે લોકો જીતે છે. આ માઇન્ડસેટ છે ને બહુ મોટી ગેમ છે બચ્ચાઓ. તમે સમજો છો એવી ગેમ નથી, કેમ કે સક્સેસ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન યોર માઇન્ડસેટ. સફળતા છે ને સફળતા એ 100% તમારા માઇન્ડસેટ પર ડિપેન્ડ છે. માઇન્ડસેટ એટલે શું બેટા? મનની સ્થિતિ. એના માટે વાય ક્લિયર કરવો પડે દીકરા. ત્યાં સુધી વાય ક્લિયર થાય ને ત્યાં સુધી કાંઈ ન થાય. આ વાય એટલે શું? શા માટે ભણો છો? આ 10મું શા માટે? આ 12મું શા માટે બેટા? શું કામ ભણો છો? સ્કૂલે મોકલે છે એટલે? શિક્ષક ખીજાય છે એટલે? ના. ક્લેરિટી ઓફ વાય. ભાવેશભાઈ, પહેલા હું વાય ક્લિયર કરાવતો તો મને મનમાં શંકા થતી કે હું આ કરાવું તો શું આ ભૂતતું હશે? પ્રમોદભાઈ, દિવાળીએ મને એનો જવાબ મળી ગયો. કેમ કે આપણે બોલતા હોય એનો જવાબ મળે પછી આપણો આત્મવિશ્વાસ વધે. પાલનપુરમાં એક છોકરીએ ઊંચો હાથ કર્યો. ઊંચો હાથ કરીને મને કે સર મારે વાત કરવી છે. મેં એને માઇક આપ્યું, માઇકને લઈને આગળ આવી અને કીધું સર તમે 5 વર્ષ પહેલા અહીંયા આવ્યા હતા અને તમે કહેતા હતા ક્લિયર યોર વાય, ક્લિયર યોર વાય, ક્લિયર યોર વાય. મેં કીધું કે હા. મેં કીધું બેટા શું થયું? બોલે સર મારે તમને કેવું છે 5 વર્ષ પહેલા હું ખુશી હતી, આજે 5 વર્ષ પછી હું ડોક્ટર ખુશી છું. મેં કીધું કે આ વાય ક્લિયર ક્યાંથી થયો? બોલે સાહેબ તમે બોલતા હતા ને ત્યારે હું બેઠી હતી, હું સાંભળતી હતી, મને ભરોસો નહોતો કે શું થાય. પણ એના 15 દિવસ પહેલા મારા નાનકડા ભાઈનું અવસાન થયું હતું. અને મારો ભાઈ એટલા માટે દુનિયા છોડીને ગયો હતો કે મેન્ટલી ડિસેબલ હતો. એને છે ને થોડી ક્ષમતા ઓછી હતી. થોડોક છે ને ગુજરાતીમાં કહું તો ગાંડો હતો. અને અમારી સિટીમાં કે ગાંડાની હોસ્પિટલ નહોતી ને એટલા માટે એ ગયો. મેં નથી કર્યું જેનો મારો ભાઈ ગયો છે ને એમ મારે દુનિયાના કોઈના ભાઈ નથી જવા દેવો. એટલા માટે આજે હું તમારી સામે ડોક્ટર થઈને ઊભી છું. ક્લિયર યોર વાય. વાય ક્લિયર થાય તો જીતાય છે. આ વાય ક્લિયર નથી થતો એટલે તકલીફ થાય છે બેટા. જ્યાં સુધી વાય ક્લિયર ન થાય ત્યાં સુધી મહેનત કરવાની ક્ષમતા ન આવે બેટા. વાય ક્લિયર કરવો પડે. સમજે છે ને મારી વાત દીકરા? દાખલા તરીકે બેટા પપ્પા શું કરે છે દીકરા? પપ્પા શું કામ કરે બેટા? ખેતી કરે ને. સમજો કાલ સવારે 8 વાગે પપ્પા ઉઠે અને પપ્પાનો કોઈ મિત્ર એને કે પિક્ચર જોવા જાવ, પપ્પા જાય ન જાય? અને આપણને ફોન આવે તો દોસ્તાર આપણે જઈને આટલો ફરક પડી જાય. આપણે જઈને પપ્પા નથી જાતા ને એની વચ્ચેનો ફરક છે વાય. પપ્પાને ખબર છે કે હું જો ખેતી કરવા નહીં જાઉં, હું જો કામે નહીં જાઉં ને તો તમારી ફીસ નહીં ભરાય, તમારી પાછળના ખર્ચા નહીં થાય, તમારા ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ નહીં થાય. સાંભળો છો ને દીકરા દીકરીઓ? એટલા માટે પપ્પાનો વાય ક્લિયર છે કે મારે તો મહેનત કરવી પડશે. બેટા આપણો વાય ક્લિયર નથી. તમારા ચોપડીમાં, તમારા મગજમાં તમારા વાયને ક્લિયર કરો કે શા માટે ભણી રહ્યા છો. માઇન્ડસેટ આપોઆપ મજબૂત થશે. ખાટલા પર એક છોકરી સુધી છે. આ બ્રહ્માસ્ત્ર માટે મનને તેજ કરાવું છું દોસ્ત. કેમ કે 2026 ની પરીક્ષામાં એ મહાભારતથી મોટું યુદ્ધ નથી. કુરુક્ષેત્રના યુદ્ધમાં ભગવાન કૃષ્ણ અર્જુન સાથે હતા. પથદર્શક, માર્ગદર્શક, જીવન દર્શક. અને યુદ્ધ કેમ લડવું, જીવનમાં કેમ આગળ વધવું સાથમાં બેહીને સમજાવતા હતા દીકરા. પણ 2026 ફેબ્રુઆરીએ જે પરીક્ષા આવશે ને દીકરા, એમાં તારી પાસે કોઈ કૃષ્ણ નહીં હોય, તારી પાસે કોઈ પથદર્શક નહીં હોય, તારી પાસે કોઈ માર્ગદર્શક નહીં હોય. એ પરીક્ષા એ જીવનમાં તું જ તારો ઘડવૈયો છો, તું જ તારો લડવૈયો છો. તારે જ ઘડાવવાનું છે, તારે જ લડાવવાનું છે અને તારે જ મજબૂત મનોબળ બનાવવાનું છે. બોલો આગે ના. એના માટે મજબૂત મનોબળ બનાવો. હલો, મજબૂત મનોબળ બનાવો. અને મજબૂત મનોબળ શીખો ક્યાંથી? એક ખાટલા પર એક છોકરી સુધી છે.
બાજુમાંની મમ્મી સુધી છે. છોકરીએ હાથને મજબૂત કર્યો, મમ્મીની સામે જોયું, મમ્મીને કીધું કે મમ્મી હવે મારાથી નહીં થાય. બોલે શું? બોલે મમ્મી ડુંગરા ચડવાતા, પર્વત ચડવાતા, લાઈફ એક્સપ્લોર કરવી હતી, બહુ મોટી જગ્યાએ જઈને મારે તો પર્વતો પર જઈને કામ કરવું હતું, પણ હવે મારાથી નહીં થાય. બોલે કેમ? બોલે પગ કપાઈ ગયા ને. કપાઈ ગયેલા પગે પર્વત ના ચડાય. કપાઈ ગયેલા પગે પર્વત ના ચડાય. માએ હાથને મજબૂત કર્યો. મમ્મીઓ હું ફરાવી એક બતાવું છું, બધી આટલી બધી માં બેઠી છે ને, સમજાવું છું. માએ હાથને મજબૂત કરી કીધું બેટા શું કે છે? બોલે મમ્મી પગ કપાઈ ગયા પછી પર્વત નો ચડાય. માએ કીધું કોણે કીધું? કોણે કીધું બેટા કે પગથી પર્વત ચડાય? પગથી પર્વત ના ચડાય, મજબૂત મનથી પર્વત ચડાય. મન જેના નબળા હોય રસ્તા કે ચડતા નથી. અડગ મનના માંડવીને હિમાલય પણ નડતા નથી. હાથ મજબૂત કરીને દીકરી કીધું થાય માં કે થાય. આ છોકરીએ 12 વર્ષ મહેનત કરી. આમ જો પગને પ્લાસ્ટિકના ચડાવ્યા અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પેજ પર લખાણું જોવો LED માં કે સાચા પગે તો દુનિયા એવરેસ્ટ ચડે, પ્લાસ્ટિકના પગે એવરેસ્ટ ચડી ગઈ. નામ છરુણીમાં સીમા. જો મન મજબૂત થાય તો જીતાય. મજબૂત મન કરો બેટા, બાના બનાવવાનું બંધ કરો. જે લોકો વિનર હોય છે એ કોઈથી રીઝન નથી બનાવતા. લૂઝર લોકો રીઝન બનાવે છે, વિનર લોકો તો વિઝન બનાવે છે યાર. જે વિઝન બનાવે છે જીતે છે. વિઝન મોટું કરો. આપણી પાસે તો બધું છે ને ભાઈ, બેન બધું છે ને. બેન વિચાર, તારા બે માંથી કઈ હાથ ન હોય તો શું થાય? તને પૂછું છું, બોલ શું થાય? બે માંથી કઈ હાથ ન હોય તો કાઈ ન થાય ને, કામ ન થાય. બીજું શું થાય? મનમાં કેવું થાય? ચિંતા નહીં કે બોલ. મનમાં કેવું થાય બેન? મનમાં કેવું થાય હાથ ન હોય તો? કાઈ ન થાય ને. એક છોકરી જન્મી, વાર્તા નથી બોલતો તમને ભાઈ, વાર્તા બોલવાનું બંધ કર્યું ને 5 વર્ષ થઈ ગયા. હું જે બોલી એ વાસ્તવિકતા બોલીશ. એક છોકરી જન્મી, 3જા વર્ષે ખબર પડી કે બેમાંથી કઈ હાથ નથી. એની માએ કીધું બેટા બેમાંથી કઈ હાથ નથી, પણ આપણે નબળું પડવાનું થતું નથી. આવડી ઢીંગલી હોય ને માં માથું ઓળતી હોય તો કાંઈક તો વાત કરે. એ માં માથું ઓળતી એમ કે બેટા તને કોઈ પૂછે કે તારે બેમાંથી કઈ હાથ નહીં, તારું શું કહેવાનું? છોકરી કઈ બોલે નહીં. વારે વારે પૂછે કે તારે બેમાંથી હા કે હાથ નહીં, તારું શું કહેવાનું? મેડમ સાંભળો છો? એ કાંઈ ના બોલે. આ છોકરી 5 વર્ષથી થાય. મમ્મીએ કીધું બોલ હું કહીશ, તો કે બોલ મમ્મી હું કહું. તો તારે કહેવાનું. તને કોઈ એમ કહે ને કે તારે બેમાંથી હાથ નહીં, તારે કહેવાનું. શું કહેવાનું? બોલે હાથ ન હોય તો કાંઈ નહીં. ભક્તો છે ને, તારે કહેવાનું હાથ ન હોય તો કાંઈ નહીં. બોલો બોલો. થોડુંક જોશથી કહો, તમારા દીકરાઓ દીકરીઓ સાંભળે છે. અને તમે હું આટલું ધીમું બોલો છો માંડવામાં એમ. આમ હાથ થપકારી જો હાથ ન હોય તો કાંઈ નહીં. આ છોકરીએ સાબિત કરી દીધું કે હાથ ન હોય તો કાંઈ નહીં, પગથી કામ થાય. આ છોકરી 10 વર્ષથી થઈ. જે કામ આપણે હાથ વડે કરીએ આ બધા જ કામ આ છોકરી પગ અને મોઢા વડે કરતી થઈ ગઈ. પગ અને મોઢા વડે. એમાં વિચાર એવો કે બધાય કામ થાય પણ મારથી એક કામ ન થાય. બોલે હું? બોલે તીર ચલાવવાનું કામ ન થાય. અને જઈને માને કીધું માં મારથી તીર નહીં ચાલે. માથી બોલે જો સાચી વાત છે બેટા, તીર ચલાવવા માટે તો હાથ જોઈએ. તારી પાસે હાથ ક્યાં છે? છોકરીને ખબર હતી. કોઈ આપણને એમ કે તારી પાસે હાથ નથી તો શું બોલવાનું? શું બોલવાનું? થોડું જોશથી બોલો. શું બોલવાનું? ભક્તો છે ને. મમ્મી તું જ કહેતી હતી હાથ ન હોય તો કાંઈ નહીં. ભક્તો છે ને. આ છોકરી 8 વર્ષ મહેનત કરી. ગામ, તાલુકો, જિલ્લો, શહેર, રાજ્ય, નગર નહીં, ઓલિમ્પિક સુધી ગઈ. 3 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ ભારત માટે લાવી. નામ છે શીતલ દેવી. સાહેબ આ કરો તો થાય. હમણાં એને અર્જુન એવોર્ડ મળ્યો. તમે ફોટો જોવો, મોદી સાહેબ એના માથા પર હાથ મૂક્યો. દેખાય છે? દેખાય છે ને? મોદી સાહેબે ટ્વીટ કર્યું કે આખી દુનિયા મારી પાસેથી પ્રેરણા લે છે. શીતલ હું તારી પાસેથી પ્રેરણા લઉં છું. આ તાકાત છે મજબૂત મનોબળમાં. બનાવો. મેં અહીંયા નોટ કર્યું બતાવું છું. માતા પિતા ખોટું ન લગાડતા. હું નોટ કર્યું છે બતાવું છું. મારે સપના પછી ડાયરેક્ટ સંકલ્પ જ કરાવો તો વચ્ચે આ મનોબળ એટલા માટે ઘુસાડ્યું કેમ કે શિક્ષકોની મહેનત બહુ જાજી છે. સામે આ લોકોની ક્ષમતા બહુ ઓછી છે. ચાણક્યને માનનારો માણસ છું. ચાણક્ય બોલતા ક્ષમતા સે બઢકર કુછ નહીં. હું ટકાનો માણસ નથી ભાઈ. હું એટલા માટે આવ્યો નથી તમારા બધાને 90% આવે. તમારી કેપેસિટી કરતા ઓછું કાંઈ ન હાલે. તમારી કેપેસિટી 90% ની હોય, 89.89 નો હાલે બેઠા. અને તમારી કેપેસિટી 60 ની હોય, 59 ના ચાલે. ટકા પર કામ ના કરો, ટેલેન્ટ પર કામ કરો, ક્ષમતાને મોટી કરો. સાહેબ બેઠેલા બધા જ બાળકો ટોપર થઈ શકે. બોલો થાવું છે? બધા જ ટોપર થઈ શકે. કરવાનું શું ખબર ભાઈબંધ?
પોતાની ક્ષમતા કરતા મોટો 5% મોટો ગોલ લેવાનો અને મહેનત કરવાની શરૂઆત કરવાની. યાર જે 5% મોટો ગોલ લઈને મહેનત કરે છે ટોપર બને છે. બોલો હા કે ના? કેટલા બાળકો મને સાંભળી રહ્યા છો? વિચારને મોટો કરીને મારી વાતમાં જોડાવ, પણ મગજમાં એક ફોર્મ્યુલા છોડે છે, જોડવો પડશે. 10મા 12માના બાળકો અને મારા અલગ અલગ શાળાથી આવેલા તમામ વિદ્યાર્થીઓ, આ એસઓએસ શાળાએ તમને માત્ર ને માત્ર ખાલી ભાષણ સંભળાવવા માટે નથી બોલાવ્યા, જીવનને બદલવા માટે બોલાવ્યા છે. જીવનને બદલવા માટે. ક્ષમતાને મોટી કરો ને મનને મજબૂત કરો. તમારા મનમાં એક ફોર્મ્યુલા ચાલે છે દીકરા, જે દુનિયાનો સૌથી ડેન્જર ફોર્મ્યુલા છે, તો તમને જીતવા નહીં દે. અને એ છે કેએફપી. કેએફપી એ કેટલીના ફરા પ્રિયંકા નથી. કેએફપી એ મૂવીનું નામ, પિક્ચરનું નામ, સિરિયલનું નામ નથી. કેએફપી તમારા મગજમાં ચાલતો માઇન્ડસેટ છે. શું છે બેટા કેએફપી? કેએફપી નો મીનિંગ શું છે? સાંભળ. કેએફપી નો મીનિંગ છે, મતલબ છે क्या फर्क पड़ता. क्या फर्क पड़ता? ભણીએ કે ના ભણીએ क्या फर्क पड़ता? વાંચીએ કે ના વાંચીએ क्या फर्क पड़ता? આગળ વધીએ કે ના વધીએ क्या फर्क पड़ता? થાય ન થાય क्या फर्क पड़ता? શિક્ષકો તો કીધા કરે क्या फर्क पड़ता? આજે છે કાલે નથી क्या फर्क पड़ता? क्या फर्क पड़ता? क्या फर्क पड़ता?